सो हेलो नमस्कार मित्रों, केम छो? जय जवान जय किसान, हर हर महादेव। અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર, એટલે કે નવા વિડીયોની અંદર। જો આપણે આજે આ બ્લોગની અંદર એટલે કે જે આ વિડીયોની અંદર આપણે જણાવવાના છે કે ડાંગરનું ધરું કઈ રીતે નાખવું અને ક્યારે નાખવું। તો તમે જોઈ શકો છો કે આપણું મકાન છે અને આ આપણે ડાંગર નાખવા માટેનું આપણે એક ધરુવાળિયું તૈયાર કર્યું છે। તો કે બાજુમાં થોડા ભીંડા હતા, એ આપણે થોડા કાઢી નાખીને અને 2-3 ખેડ મારીને આપણે એને પડી મૂક્યું હતું। તમે મારા બીજા વિડીયોની અંદર જોતા હશો કે આ જમીન ખાલી પડી હતી અને જોડે આપણું આ મંડપ છે। અહીંયા આપણે કારેલાના ઢગલા કરતા હતા અને આપણો મંડપ છે। જો મંડપમાં તો હવે થોડી ઓછી જ મજા છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર મિત્રો। અને જોડે આપણે આ ધરુવાળિયું એક તૈયાર કરી નાખ્યું છે, જે કે ડાંગરનું ધરું નાખવા માટે। આ વિડીયો એટલા માટે બનાવવાનો છે, ઘણા લોકો પૂછતા હોય કે ડાંગરનું ધરું કઈ રીતે નાખવું અને ક્યારે નાખવું। જો કે ડાંગરનું ધરું તો એને સિઝન આવે એ પ્રમાણે જ નાખવું। અમે આજે નાખીએ છીએ, એટલે કે તારીખ 24/6/2026 બુધવારના રોજ આજે અમે ડાંગરનું ધરું નાખવાની તૈયારી કરી છે। હજી નાખ્યું નથી, નાખવાનું બાકી છે। હું તમને નાખવું એટલે બી બતાવું છું। અને તમે જોઈ શકો કેટલી જોરદાર જમીન આપણે તૈયાર કરી નાખી છે। 2-3 ખેડ મારીને થોડું પાણી ભરીને અને આપણે તૈયાર કરી મેળવી દીધું હતું। 2 દિવસ સલિંગ પાણી ભર્યું આ ધરુવાળિયાની અંદર, અને પછી એની અંદર આપણે ટ્રેક્ટરથી દોરવાનું ચાલુ કરીને દોરીને કમ્પ્લીટ કરીને મેળ દીધું છે। પાણી ફૂલ ભરેલું હતું। તો ઘણા લોકો શું કરે છે કે ડારીને પાણી ફૂલ ભરેલું હોય છે અને એની અંદર ડાંગર આપણે પૂંકે છે, પણ એવું ખરેખર ના કરવું જોઈએ, કેમ કે એની અંદર ડાંગરના બિયા બહુ અંદર ઉતરી જાય છે અને જ્યારે ધરું આપણું તૈયાર થઈ જાય છે એટલે આપણે ઉપાડવાનું બહુ કાઠું પડે છે। તો અમે લોકો શું કરીએ છીએ કે પહેલાં પાણી ફૂલ ભરીને અને જમીન કમ્પ્લીટ દોરીને તૈયાર કરી નાખીએ છીએ, પછી પાણીનો નિકાલ કરી નાખીએ છીએ। જો અમે આ કમ્પ્લીટ દોરીને અને પાણીનો એનો નિકાલ કરી નાખ્યો છે। જો આપણે કારેલાના મંડપની અંદર પાણી આપણે કાઢી નાખ્યું છે। આ પહેલાં ચાયડું અમારું ફૂલ ભરેલું હતું, એટલે કે ડાંગરનું ફૂલ ભરેલું પાણી હતું। અને હજુ તમે અહીંયા પાવડા વચ્ચે થોડી ગેપ કરી નાખી છે અને આ પાણી નીકળી જાય છે। તમે જોઈ શકો છો મિત્રો કે આપણું આખું ધરું વાળ્યું છે અને આ પાણી આપણું બધું અહીંયાથી નીકળી જાય છે। એટલે આ પાણી બધું નીકળી જાય પછી આપણે ધરું નાખવાની એટલે કે ડાંગર નાખવાની તૈયારી આપણે કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણું આ ધરું વાળ્યું છે અને આ પાણી આપણું અહીંયાથી પાવડા વચ્ચે પારી તોડી નાખી છે અને નીકળીને જતું રહેશે આ મંડપની અંદર, તમે જોઈ શકો છો। અને મંડપની અંદર તો કોઈ કારેલા દેખાતા નથી। આપણે 10 દિવસ લગીને કોઈ વિડીયો આવી શકે એમ નથી, કેમ કે મંડપની અંદર રોગની પ્રતિશક્તિતા વધી ગઈ છે અને કંઈ ખાસ એટલું બધું માલની બેઠક કોઈ દેખાતી નથી। પણ આજે આપણે આ ધરું કઈ રીતે નાખવું એ હું તમને બતાવું। તો તમે જોઈ શકો છો આ બધું જ પાણી નીકળી જાય એટલે આપણે ધરુંનો છંટકાવ કરીશું। ત્યાં લગીને આપણે જે બી અંદર નાખવાનું હોય, DAP નાખવાનું હોય, કોઈ ખોર નાખવાનું હોય, દિવેલી ખોર નાખવાનું હોય તો આપણે પૂંકી શકીએ છીએ। આ બધું જ પાણી નીકળી જાય એટલે આપણે ધરું નાખવાની શરૂઆત કરીએ। અને જુઓ મિત્રો, તમે વિચારતો હશો કે આ શું છે, તો હું તમને ખોલીને બતાવું કે આ તમે જોઈ શકો છો આ આપણું ધરું છે, જે કે આપણે 2 દિવસ પહેલાં અને થોડા સાણિયા ખાતરની અંદર પલાળીને મૂકી દીધું હતું। અને તમે જોઈ શકો કેટલું મસ્ત એના મુરાડિયા તૈયાર થઈ ગયા છે। તો આપણે આની અંદર થોડું થોડું છૂટું પાડીને આપણે ધરુવાળિયાની અંદર પૂંકીશું। તમે જોઈ શકો છો કેટલું મસ્ત ધરું આપણું નીકળી ગયું છે। ધરુને 2 દિવસ પહેલાં મેં પલાળીને એટલે કે સાણિયા ખાતરની અંદર થોડું મિક્સ કરીને અને ઉપર એક કોથળો ઢાંકીને અમે મેળ દીધું હતું। અને આજે ધરુને 3 દિવસ થઈ ગયા છે। કાયમી થોડું થોડું પાણી અંદર રેડતું રહેવાનું, એટલે આમાં શું થાય કે ધરું ઉગવામાં જલ્દી મજા આવે, એમ જલ્દી ધરું ઉગી જાય। આવું કરીને નાખીએ તો આપણા ગઢિયા પહેલાં આવું કરતા, અત્યારે તો જો કોઈ કરતું નહીં ખાસ, અમે આ સિસ્ટમથી અમે ધરું નાખીએ છીએ। આ ધરું છે આપણે ગુજરીનું નાથપોહા ગોલ્ડ। નાથપોહા ગોલ્ડની વેરાયટી છે ધરુની ગુજરી। તો કે દર સાલ અમે આ જ નાખીએ છીએ અને ડાંગરનું ઉત્પાદન સારું નીકળે છે। તો કેટલું મસ્ત છૂટું છૂટું પડી જાય છે
અને બાકી જોરદાર. વધારે દિવસ ના થવા દેવાય, 3 દિવસ છેલ્લા, 3 થી 4 દિવસ છેલ્લા થવા દેવાય. અને જોડે છે આપણે આ સૂર્યમોતીનું ધરું, એ બી તમે જોઈ શકો છો. આની અંદર કોઈ એટલી બધી ફૂટ થઈ નથી, સામાન્ય દેખાશે, કેમ કે આ બીજા દિવસે નાખ્યું હતું એટલે થોડો ભેજાપણે કમ્પ્લીટ મળી આવ્યો છે, એટલે આ બી જોરદાર ઉગી જશે. તો ચલો આપણે ધરું નાખવાની તૈયારી કરી દઈએ. છૂટું છૂટું પાડીને તબાસિયાની અંદર લઈને આપણે ધરું નાખવાની શરૂઆત કરી નાખીએ. તો મિત્રો જો આ મારા મોટા ભાઈ છે અને ડીએપી નાખવાનું કામકાજ ચાલુ છે. ડીએપી થોડું પહેલાં નાખી દીધું છે અને આ દિવેલી ખોળ નાખવાનું કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો આ બાજુથી નાખતા આવ્યા છે અને આ દિવેલી ખોળ નાખવાનું કામકાજ ચાલુ છે. તો જુઓ મિત્રો, આ રીતના આપણે ડાંગરનું ધરું નખાય અને પાણી બધું નીકળી ગયું છે, સાબરછોયું પાણી રહ્યું છે. અને જો કે આ રીતે ડાંગરનું ધરું આપણે ફૂંકવું જોઈએ, તો એ મસ્ત રીતના નીકળી જાય અને જોરદાર ડાંગર આપણી ઉગી જશે.